નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાલામાં. આજે આપણે જોઈએ ધોરણ 6 પલાશમાં પાઠ 2 વાર્તા રે વાર્તા એના સ્વાધ્યાયનું સોલ્યુશન જોવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલો બેલ આઇકોન દબાવો, જેનાથી આવનાર સોલ્યુશન તમને તરત મળતા રહે. જોઈએ આપણે પહેલા આપેલું છે વાતચીત 1. તમને કોણ કોણ વાર્તા સંભળાવે છે? ઉત્તર: મને મારા દાદા દાદી દરરોજ વાર્તા સંભળાવે છે. ક્યારેક મમ્મી પણ વાર્તા સંભળાવે છે. 2. તમને કેવી કેવી વાર્તાઓ સાંભળવી ગમે? ઉત્તર: મને આપણા શાસ્ત્રોમાં વર્ણવેલી રાજા રાણીની પૌરાણિક વાર્તાઓ સાંભળવી ખૂબ ગમે છે. ઉપરાંત મને પંચતંત્ર, હિતોપદેશની, પશુ પંખી આધારિત બોધ આપતી વાર્તાઓ સાંભળવી પણ ખૂબ ગમે છે. 3. તમે પશુ પંખીઓની ભાષા જાણતા હો તો શું કરો? ઉત્તર: હું પશુ પંખીઓની ભાષા જાણતો હોઉં તો હું તેમની સાથે દરરોજ વાતો કરું, તેમની સાથે વિવિધ રમતો રમું. હું તેમને પૂછીને તેમની જરૂરિયાતો પૂરી કરવા પ્રયત્ન કરું. 4. પશુ પંખીઓને આપણા સાથી સંગી કહેવાય? કેમ? હા, પશુ પંખીઓને ચોક્કસ આપણા સાથી સંગી કહી શકાય. ઘણા બધા પશુ પંખી આપણી આસપાસમાં રહે છે. તેઓ આપણા જીવન જરૂરિયાતની ઘણી બધી વસ્તુઓ આપણને પૂરી પાડે છે. તેઓ આપણા ઘણા કામોમાં ઉપયોગી થાય છે, જેમ કે ગાય, ભેંસ, બકરી વગેરે દૂધ આપે છે. ઘોડો સવારી કરવા ઉપયોગી છે. બળદ ખેતી કામમાં ઉપયોગમાં આવે છે. પક્ષીઓ નાના જીવજંતુઓને ખાઈને આપણા પાકનું રક્ષણ કરે છે. 5. આ વાર્તામાંથી તમને કોનું પાત્ર ગમ્યું? કેમ? આ વાર્તામાં મને કપૂરી કબૂતરીનું પાત્ર સૌથી વધુ ગમ્યું. જ્યારે હાથીએ શક્તિના અભિમાનમાં આવીને આંબાની ડાળી તોડવાથી કાગડીના માળામાં રહેલા ઈંડા ફૂટી જાય છે, ત્યારે કબૂતરી તેને હાથી ભૈયા તે આ શું કરી નાખ્યું કહીને તેણે ખોટું કર્યું તેમ જણાવે છે. જ્યારે હાથીને પક્ષીરાજ ગરુડ તરફથી દેશવટાની સજા કરવામાં આવે છે, ત્યારે પણ કબૂતરી વેરાન પ્રદેશમાં જઈ હાથીની શોધખોળ કરે છે. હાથીના પશ્ચાતાપની વાત જાણી પક્ષીરાજ ગરુડને કહે છે. તેઓ હાથીની હદપારીની સજા માફ કરી દે છે. આમ કબૂતરી પોતાની બહેન તરીકેની ફરજ પૂરી કરી તેના ભાઈ હાથીને ભૂલનું ભાન કરાવી વનમાં પરત લાવે છે. 6. તમને ક્યારેય કોઈ બાબતનો પસ્તાવો થયો છે? કેમ? હા, મને એકવાર ગલુડિયાના પગ પર સાયકલ ચલાવી દીધી હતી. તેનો ખૂબ જ પસ્તાવો થયો હતો. એક દિવસ હું અને મારા મિત્રો સાયકલની રેસ લગાવી રહ્યા હતા. હું ઝડપથી પેડલ મારીને સૌથી આગળ નીકળવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. ત્યારે રસ્તાની બાજુમાં રમતા ગલુડિયામાંથી એક ગલુડિયું દોડીને મારી સાયકલની આગળ આવી ગયું. સાયકલ ઝડપથી ચાલી રહી હોવાથી હું બ્રેક મારું તે પહેલા તો સાયકલનું પૈડું તેના આગળના બંને પગ પરથી પસાર થઈ ગયું. ગલુડિયું ચીસાચીસ કરવા લાગ્યું. તેની ચીસાચીસ સાંભળી બધા લોકો ભેગા થઈ ગયા અને મને ઝડપથી સાયકલ ચલાવવા બદલ વઢવા લાગ્યા. એક ભાઈ તેને પશુ ચિકિત્સાલયમાં સારવાર અર્થે લઈ ગયા. ઘરે આવ્યો ત્યારે મારી મમ્મીએ પણ મેં ખોટું કર્યું છે તેમ કહ્યું. ત્યારે મને આ વાતનો ખૂબ પસ્તાવો થયો. આ ભૂલના પ્રાયશ્ચિત માટે હું દરરોજ મમ્મી પાસેથી દૂધ અને રોટલી લઈને તેને ખવડાવતો હતો. 2. નીચેના વાક્યોને પાઠને આધારે ઘટનાક્રમમાં ગોઠવો. પેલું વાક્ય આવશે: તાપથી શિયાવિયા થયેલો હાથી ઘટાદાર આંબા હેઠળ આવીને ઊભો. બીજું, સેનાપતિએ બાજ સૈનિકોની ટુકડી સજ્જ કરી. ત્રીજું, સરોવરના છાતીપુર પાણીમાં હાથી ઊભું છે. 4. ડુંગરની સાંકડી ઘાટીમાંથી હાથી બહાર નીકળી જાય છે અને હાથી હદ પાર થાય છે. 5. હર્ષના ગીત ગાતી કબૂતરી હાથીને પેલા આંબાની વાટે દોરે છે. ત્રીજો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. 1. કાગડીએ શા માટે કકળાટ મચાવી મૂક્યો? હાથીએ ગેલમાં આવીને આંબાની એક ડાળી કે જેના પર કાગડીના માળામાં તેના 3 ઈંડા હતા તેને તોડી નાખ્યા હતા. કાગડીના 3 ઈંડા ફૂટી જવાથી તેને કકળાટ મચાવી મૂક્યો. 2. કાગડીએ નાતના પંચને શી ફરિયાદ કરી? કેમ? કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી કે હાથીએ વાંક ગુના વગર તેના ઈંડા ફોડી નાખ્યા છે. તેણે તેના બચ્ચાની હત્યા કરી છે. કારણ કે કાગડીના ઈંડા ફોડ્યા પછી થયેલી ભૂલ બદલ માફી માંગવાના બદલે હાથી સૂંઢ વીંચતો, ગર્જના કરતો ઠંડે કલેજે ચાલતો થઈ ગયો.
3 કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાનમંડળે શો ચુકાદો જાહેર કર્યો? કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાનમંડળે ચુકાદો આપ્યો કે ગુનેગાર હાથીને દેશવટો આપવામાં આવે. આ સજાનો બાદ સેનાપતિ તરત જ અમલ કરે. 4 ગરુડ રાજાના દરબારનું વર્ણન કરો. ગરુડ રાજાના દરબારમાં ગીધની ચોકી છે, ડેલીએ કુકડાની પડઘમ ગાજે છે, મેળીએ બુલબુલની શરણાઈ વાગે છે, ચોકમાં ન્યાયની ધજા ફરફરે છે, રાજા ગરુડ સભા ભરીને બેઠા હોય છે અને તેમાં હંસનું પ્રધાનમંડળ બિરાજ્યું હોય છે. 5 પક્ષીઓએ હાથીને હદભાર કેવી રીતે કર્યો? સરોવરમાં સ્નાન કરી રહેલા હાથી પર બાજ સત્તાર તીર વેગે ધસીને તેની ચાંચનો જોરદાર ઘા મારે છે. હાથી કંઈક સમજે તે પહેલા બાજ ટુકડી તેના પર ચારે બાજુથી હલ્લો કરે છે. ધમપછાડા કરતો હાથી પાણીમાંથી બહાર નીકળી સામેના ખુલ્લા માર્ગ પર દોડે છે. પાછળ પડેલી બાજ સેનાથી બચવાનો કોઈ સહારો કે રસ્તો ન હોવાથી લીલુડા વનની હદ પછી આવેલા આડા ડુંગરની આડી દિવાલની ઘાટીમાંથી નીકળી હાથી વેરાનમાં ચાલ્યો જાય છે. 6 હાથીને કઈ વાતનો પસ્તાવો થયો હતો? કેમ? હાથીને પોતે નિર્દોષ કાગડીના ઈંડા ફોડી નાખીને કરેલા પાપનો પસ્તાવો થયો હતો, કારણ કે તે આનંદના આવેગમાં આવીને પોતાનું ભાન ભૂલી ગયો હતો અને નિર્દોષ કાગડીના ઈંડા હતા તે ડાળી તોડીને તેના ઈંડા ફોડી નાખ્યા હતા. 7 કબૂતરીએ હાથીની સજા માફ ન કરાવી હોત તો? કબૂતરીએ હાથીની સજા માફ ન કરાવી હોત તો હાથીએ વેરાનપટમાં રખડી રખડીને પોતે કરેલા પાપની સજા ભોગવી રહ્યો હોત. આ એકલતા અને પૂરતા ખોરાકના અભાવે તે બીમાર પડીને મરી ગયો હોત. 4 આ પાઠમાંથી પ્રાણીઓના અવાજ રજૂ કરતા વાક્યો શોધીને લખો. 1 મોર વર્ષા ઋતુના આગમનને ટેહું ટેહું કહે કે છે. 2 કોયલ આંબા ડાળે મધુર સ્વરે કુંજે છે. 3 કબૂતર ગળું ફુલાવી ઘૂ ઘૂ કરે છે. 4 હોલો પ્રભુ તું બોલે છે. 5 કુકડો સૂર્યોદય થતાની સાથે જ કુકડે કૂક કરે છે. 5મો પ્રશ્ન આપેલા શબ્દોને આધારે ફકરો બનાવો. એક ઘનઘોર જંગલ હતું. તેમાં ઘણા બધા પશુ પંખી સંપીને રહેતા હતા. ત્યાં દરરોજ પંખીઓનો મધુર કલરવ સાંભળવા મળતો હતો. તે જંગલના એક ઝાડ પર એક વાંદરો અને સુઘરી રહેતા હતા. સુઘરી હંમેશા વાંદરાને ઠંડી, ગરમી કે વરસાદથી બચવા માટે તેના જેવું સુંદર ઘર બનાવવા સમજાવતી હતી. એકવાર ધોધમાર વરસાદમાં વાંદરો ઠંડીથી ધ્રુજતો હોય છે ત્યારે સુઘરી ફરીથી તેને ઘરના ફાયદા ગણાવવા લાગે છે. આથી ગુસ્સે થયેલો વાંદરો સુઘરીનો માળો તોડી નાખે છે. સુઘરીને પણ ધોધમાર વરસાદને સહન કરવો પડે છે. તેથી તે વરસાદ બંધ થતાની સાથે જ કકળાટ કરી મૂકે છે. ઝાડ પરના બધા પંખીઓ તેની વાતમાં સાક્ષી ભરે છે. તેઓ વાંદરાની ફરિયાદ લઈને પંખીઓના રાજા ગરુડ પાસે જાય છે. રાજા ગરુડ પોતાના રાજદરબારમાં બેસીને પોતાની પ્રજાની સુખ સુવિધાઓ અંગે પ્રધાનમંડળ સાથે ચર્ચા કરી રહ્યા હોય છે. સુઘરી ત્યાં જઈને પોતાની ફરિયાદ રજૂ કરે છે. સુઘરીની ફરિયાદ સાંભળીને રાજા ગરુડ વાંદરાને જંગલ છોડીને શહેરમાં જતા રહેવાની સજા ફરમાવે છે. 6 કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. 1 હાથીએ સડાક કરતી સૂંઢ ઉંચકી. 2 હાથીએ એક ડાળીને પકડમાં લીધી અને કડરી ડાળી તૂટી પડી. 3 હાથીએ હળવેક રહીને સૂંઢ ઉંચકી. 4 હાથી હાફળો ફાફળો દોડ્યો જાય છે. 5 બાજ સરદાર હવામાંથી તીર વેગે હાથી પર ધસે છે. 7મું આપેલા વિષયો વિશે બે વિદ્યાર્થીઓ પાસે રજૂઆત કરાવો. પેલું આપેલું છે મેળો, બીજું રમતોત્સવ, ઉત્તરાયણ ને પ્રવાસ.
ચોથું છે પ્રવાસ. પછી છે ઉદાહરણ મુજબના શબ્દો કોષ્ટકમાં લખો. ઘટા તો ઘટાદાર, કસ કસદાર, રસ રસદાર, અણી અણીદાર, મલાઈ મલાઈદાર, સુગંધી સુગંધીદાર. વજનદાર, જોરદાર, નસીબદાર, ખુશ્બોદાર. પાણી તો પાણીદાર ને ફોજ તો ફોજદાર. 9મું છે નીચેના વાક્યો કોણ બોલી શકે તે એકમમાંથી શોધીને લખો. 1. અપરાધી હાથીને રાજ્યમાંથી કાઢી મૂકવામાં આવે. રાજા ગરુડ. 2. ભાઈ તે તો હર્ષમાં ને હર્ષમાં ન કરવાનું કર્યું. કપૂરી કબૂતરી. 3. પંચ પરમેશ્વર હાથીના આકૃત્ય સામે મને વાંધો છે. કાગડી. 4. મેં હર્ષના આવેગમાં આવીને જે કૃત્ય કર્યું તેનો મને ખૂબ જ પસ્તાવો છે. હાથી. 5. તું તારા અપરાધની ક્ષમા ઈચ્છે છે એમ હું પક્ષીરાજ ગરુડ પાસે જઈને કહીશ. કપૂરી કબૂતરી. 10. મુદ્દા પરથી વાર્તા લખો. એક છોકરો હતો, તેને તેના પિતાની જેમ જ જંગલમાં ફરવાનો ખૂબ શોખ હતો. તે દર રવિવારે તેના પિતા સાથે જંગલમાં ફરવા જતો. તે જ્યારે પણ તેના પિતા સાથે જંગલમાં જતો ત્યારે તે તેના પિતાને રસ્તામાં આવતી દરેક નવી વનસ્પતિ વિશે પૂછતો. જો તેના પિતાને તે વનસ્પતિનું નામ ખબર ન હોય તો તે છોકરો ફોટો પાડીને ઇન્ટરનેટની મદદથી માહિતી મેળવવાનો પ્રયત્ન કરતો હતો. એક દિવસ તેના પિતાજી જંગલમાં તળાવના કિનારે કંઈ તપાસી રહ્યા હતા. ત્યારે તે આજુબાજુના વિસ્તારમાં બધું જોઈ રહ્યો હતો. તેને ઝાડીમાં પડેલ એક ચમત્કારિક લાકડું જોવા મળ્યું કે જેની આસપાસના છોડના પાંદડાનો રંગ બદલાયેલો હતો. તે છોકરું લાકડું લઈને થોડે દૂર રહેલા બીજા છોડને અડાડતા તેના પાંદડાઓનો રંગ પણ બદલાઈ ગયો. તે છોકરાએ એ લાકડાને પિતાથી છુપાઈને તેની બેગમાં લઈ લીધું. તે ઘરે આવીને ઘણી બધી વસ્તુઓને તે લાકડાનો સ્પર્શ કરાવવા લાગ્યો અને તે વસ્તુઓનો રંગ કુદરતે બનાવેલા રંગથી અલગ થવા લાગ્યો. શરૂઆતમાં થયેલા ફેરફારથી તે ખૂબ આનંદિત થઈ ગયો, પરંતુ થોડા જ સમયમાં તે આ ફેરફારથી કંટાળી ગયો, કારણ કે બદલાયેલા રંગો કુદરતે બનાવેલા રંગો કરતા સારા લાગતા નહોતા. તેને સમજાઈ ગયું કે કુદરતે દરેકને જે રંગરૂપ આકાર આપ્યા છે તે ઉચિત છે. મનુષ્યએ તેમાં ફેરફાર કરવાથી બચવું જોઈએ. આથી તે કુદરતે બનાવેલી વસ્તુઓની પ્રશંસા કરવા લાગ્યો. રેખાંકિત શબ્દોનું નીચેના કોષ્ટકમાં વર્ગીકરણ કરો. રેખાંકિત એટલે જેની નીચે લીટી કરેલા છે એ શબ્દોને કોષ્ટકમાં ગોઠવવાના. જાતિવાચકમાં શાળા, વિદ્યાર્થી, સ્થાપત્ય, જિલ્લો, જંગલ. વ્યક્તિવાચકમાં હાથીમતી, સાબરકાંઠા, પોળો અને રવિવાર. સમૂહવાચક ટોળું, બાલવૃંદ, સહકુટુંબ. ભાવવાચક આનંદ, મસ્તી, મજા, રોમાંસ, સૌંદર્ય, સુંદર. દ્રવ્યવાચક શરબત, નાસ્તો. રેખાંકિત પદને સ્થાને કયા પદો મૂકી શકાય અને તેને શું કહેવાય? સુગંધાની જગ્યાએ તે, તેના, તેના, તેને, તે, તેના, તેને અને તેના એવા પદો મૂકી શકાય, એટલે કે સર્વનામ મૂકી શકાય. સુગંધા નામ છે ને નામને બદલે વપરાયેલા ઉપરોક્ત પદોને સર્વનામ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સોલ્યુશન પૂરું થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા બદલ આભાર.